સરકાર દ્વારા 1 નવેમ્બરથી ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદવાનો નિર્ણય કરાયો, પરંતુ છેલ્લા 4 દિવસથી થઈ રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મગફળીનો પાક પલળી ગયો છે, જેને કારણે આવતીકાલે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય 1 દિવસ પહેલા જ બદલી દેવામાં આવ્યો। હવે આવતીકાલે સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી નહીં કરે। બીજી બાજુ માવઠાને લઈને ગુજકા મહેસૂલના ચેરમેન જે છે તે ગુજકો મહેસૂલના ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું છે કે કૃષિ વિભાગે ગુજકો મહેસૂલને એજન્સી તરીકે નિમી છે અને મગફળીની ખરીદી અંગે અમને જાણ નથી। ગુજકો મહેસૂલ એ દિલીપ સંઘાણીએ કહ્યું છે કે ચેરમેન દ્વારા કહેવામાં આવ્યું કે ખેડૂતોનો તૈયાર માલ પલળી ગયો છે। સરકાર નુકસાનીનો સર્વે કરી રિપોર્ટ બનાવે અને સરકાર સર્વેના આદેશ આપ્યા છે। ખેડૂતોને ઝડપથી સહાય કરાશે તેવી આશા પણ વ્યક્ત કરાઈ છે। વખતો વખત કેન્દ્ર સરકાર ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કર્યા પછી જે કેન્દ્રની એજન્સી છે નાફેડ એના માધ્યમથી રાજ્ય સરકાર સાથે મળીને ખરીદી અપાતી હોય છે। જ્યારે આ ખરીદીનો નિર્ણય નાફેડ તરફથી આવ્યો ત્યારે રાજ્ય સરકારે 22 જિલ્લા ગુજકો મહેસૂલને ફાળવ્યા છે। એમાંથી 9 જિલ્લામાં મગફળીનો પાક થાય છે, બાકીના જિલ્લામાં મગફળી નથી થઈ। કઈ તારીખે ખરીદવી, કેટલી ખરીદવી એની જાણકારી ગુજકો મહેસૂલને મળેલ નથી। એટલે જે હવામાં 1 તારીખે ખરીદવાની વાત જે હતી મેં સરકારમાં અત્યારે વાત કરી, સરકાર તરફથી મને જાણ કરવામાં આવી છે કે એ વાત અમે સમયસર 1 તારીખે નહીં ખરીદાય એની જાણકારી જે તે જિલ્લામાં જે તેને કરવી એ કરી આપી છે। અમને જાણ કરવાની જરૂર એટલા માટે નથી કે હજી ખરીદવાની તારીખ જ અમને જ્યારે આપી નથી, તેથી કરીને આ 1 તારીખે નહીં ખરીદવી એવી અમને જાણ કરવાની જરૂર નથી। હવે સરકાર જાહેર કરશે